ગુજરાતના સાણંદમાં ભગવાનના ઘરમાં ચોરી। અમદાવાદમાં ફરી એકવાર તસ્કરોએ ભગવાનના ઘરને નિશાન બનાવ્યું। સાણંદ બાયપાસ રોડ પર આવેલા મંદિરમાં બે શખ્સોએ ચોરીને અંજામ આપ્યો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સીસીટીવી ફૂટેજમાં બે શખ્સો મંદિર પરિસરમાં પ્રવેશતા અને ચોરીની ઘટનાને અંજામ આપતા જોવા મળી રહ્યા છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે બંને શખ્સો મોઢા પર કપડું ઢાંકીને મંદિરમાં પ્રવેશ કરે છે। ત્યારબાદ મંદિરમાં ભગવાનની મૂર્તિ પર ચડાવેલા ઘરેણાં તપાસે છે અને લઈને ફરાર થઈ જાય છે। જો કે થોડીવાર ફરી એક ચોર મંદિરમાં પ્રવેશ કરે છે, પરંતુ આ વખતે તે ઘરેણાં તપાસીને ત્યાં જ મૂકતો જાય છે। ત્યારબાદ ફરાર થઈ જાય છે। ઘટનાની જાણ થતાં મંદિર સંચાલકો દ્વારા સાણંદ પોલીસને જાણ કરવામાં આવી હતી। સાણંદ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ ધાર્મિક સ્થળને નિશાન બનાવતા ચોરો સામે હવે પોલીસ ક્યારે કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। સુરતમાં સાપે યુવકને માર્યો ડંખ, સીસીટીવી આવ્યા સામે। જુઓ આ દ્રશ્ય, સાપ પર પગ મુકાયો અને સાપે ડંખ મારી દીધો। ઘટના સુરત શહેરની છે। અહીં એક સોસાયટીમાં સાપ નીકળ્યો। સાપ ઘરમાં જવાની તૈયારીમાં હતો ત્યારે જ ઘરમાંથી એક યુવક આવ્યો। ઉંબરા પરથી હજુ બહાર નીકળ્યો ત્યાં જ તેનો ભેટો આ સાપ સાથે થઈ ગયો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે ઘરની સામેની ગલીમાંથી સાપ સરકતો આવે છે, ઘરના પગથિયા પર ચડે છે ત્યારે જ એક યુવક ઘરમાંથી બહાર આવે છે। યુવકનું ધ્યાન પગમાં નથી હોતું, જેના કારણે તેનો પગ ભૂલથી જ સાપ પર પડી જાય છે। સાપ પર પગ પડતા જ સાપ ઉશ્કેરાઈ જાય છે અને વળતો પ્રહાર કરે છે। બીજી તરફ યુવકને તીક્ષ્ણ ડંખ વાગતા યુવક બચવાનો પ્રયાસ કરે છે। ત્યારબાદ સાપને જુએ છે। થોડીવાર માટે તે ત્યાં જ ઊભો રહી જાય છે અને ત્યારબાદ પોતાના પગમાં જુએ છે। આ ઘટના બાદ યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો, જે બાદ યુવકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું। અમદાવાદના કઠવાડામાંથી આતંકીનો નવો વિડીયો આવ્યો સામે। ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા 5 કથિત આતંકીઓની તપાસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે। હવે અમદાવાદના કઠવાડા વિસ્તારમાં રહેતા આરોપી બિલાલ શેરાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તપાસમાં સામે આવ્યું છે કે બિલાલ છેલ્લા સવા વર્ષથી કઠવાડાના એક પીજીમાં રહેતો હતો અને સામાન્ય યુવાનની જેમ જીવન જીવતો હતો। બિલાલ શેરા કઠવાડા વિસ્તારમાં દિવ્યા પેલેસ નામની પીજીમાં પોતાના મિત્ર સાથે રહેતો। હવે આ પીજીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બિલાલ પોતાના મિત્ર સાથે આવતો જતો જોવા મળે છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બિલાલ દરરોજ સવારે કંપનીમાં નોકરીએ જવાનું કહીને નીકળી જતો અને સાંજે પરત ફરતો હતો। તો તેના વર્તન પરથી કોઈને પણ તેના પર શંકા ગઈ નહોતી। આસપાસના લોકોનું કહેવું છે કે રવિવારની રજાના દિવસે પણ બિલાલ મોટા ભાગનો સમય રૂમમાં જ રહેતો હતો અને સતત લેપટોપ પર કામ કરતો જોવા મળતો હતો। જો કે તે શું કામ કરતો હતો તેની કોઈને જાણ નહોતી। એટીએસ હવે બિલાલના ડિજિટલ ડિવાઇસ, સંપર્કો અને તેની હિલચાલની ઝીણવટભરી તપાસ કરી રહી છે। સીસીટીવી ફૂટેજ પણ તપાસનો મહત્વનો ભાગ બન્યા છે, જેના આધારે તેની ગતિવિધિઓની કડી મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। સુરતમાં ટોઈંગ કર્મચારીએ લગાવ્યો ટ્રાફિક પોલીસને કલંક, વ્યવસ્થિત પાર્ક કરેલું સ્કૂટર પણ ઉઠાવી ગયો। સુરતમાં માત્ર ટ્રાફિકના નિયમો તોડતા લોકોનો જ ત્રાસ નથી, અહીં ખુદ ટ્રાફિક પોલીસના ટોઈંગ કર્મચારીઓનો પણ ત્રાસ છે। જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે ચોંકાવનારા છે। દ્રશ્યો કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના છે। આરોપ છે કે અહીં વ્યવસ્થિત પાર્ક કરેલા વાહનોને પણ ટ્રાફિક પોલીસના ટોઈંગ વિભાગના કર્મચારીઓ ઉઠાવી લઈ જાય છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે કાળા રંગના ટી શર્ટમાં એક કર્મચારી આવે છે અને ટ્રાફિક પોલીસની કામગીરી પર કાળું કલંક લગાવે છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે બાઇક વ્યવસ્થિત પડ્યું છે। આ કર્મચારી તેને પહેલા થોડું ખસેડે છે, પોતે સાઈડમાં જાય છે અને ત્યારબાદ ફરી આવે છે। તે જ બાઇક ઢસડીને ટોઈંગ વાન તરફ લઈ જાય છે। ટોઈંગ કરવાની તેની નિપુણતા પણ જોઈ લો। એકલા હાથે બાઇકને ઢસડી જાય છે। ન તો તેને ચિંતા બાઇકની છે કે ન તો બાઇકના માલિકની। લાગી રહ્યું છે કે કર્મચારીને આજે ટાર્ગેટનું પ્રેશર છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હવે સુરતી વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આવા કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરી નૈતિકતા અને કાયદાકીય ધોરણે કામ કરતા કર્મચારીઓને જ ટોઈંગની કામગીરી કરવા જોડવા માંગ કરવામાં આવી છે। સાથે જ નાગરિકો અપેક્ષા રાખી રહ્યા છે કે ટ્રાફિક પોલીસ આ મુદ્દે ખુલાસો કરે। વડોદરામાં ખનીજ માફિયાઓ પર ખનીજ વિભાગની લાલા, કરોડોનો મુદ્દામાલ જપ્ત। વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનન સામે મોટી કાર્યવાહી હાથ ધરી। વાંકાનેડા ગામમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો, જ્યારે કરજણમાંથી પણ 10 ડમ્પર જપ્ત કર્યા।
કરજણના નારેશ્વર પાલેજ રોડ પર સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું. ચેકિંગ દરમિયાન રેતી ભરેલા હાઈવા ડમ્પરોની તપાસ કરવામાં આવી. તપાસમાં બિનઅધિકૃત રીતે અને ઓવરલોડ રેતીનું પરિવહન કરતા કુલ 10 ડમ્પર ઝડપાઈ ગયા. ખાણ અને ખનીજ વિભાગની ટીમે તમામ વાહનો જપ્ત કરીને અંદાજે 2 કરોડ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો છે. ત્યારબાદ સંબંધિત નિયમો મુજબ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનન સામે મોટી કાર્યવાહી હાથ ધરી. વાંકાનેડા ગામમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ તરફ ડેસર તાલુકાના વાંકાનેડા ગામમાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનન સામે તવાઈ બોલાવી હતી. વિભાગની ટીમે દરોડા પાડી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો હતો. કાર્યવાહી દરમિયાન ખનન માટે ઉપયોગમાં લેવાતા 2 હિટાચી મશીન અને 3 ડમ્પર સહિત કુલ 1 કરોડ 60 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામ વાહનો અને મશીનો સીઝ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં